મિત્રો અત્યારે આપણે જવાનું છે સુદર્શન સેતુએ. સુદર્શન સેતુ હા મિત્રો, સુદર્શન સેતુ જવાનું છે. ઘણી જગ્યાએ જવાનું છે. આમ તો બેટ જવાનું છે, દ્વારકા જવાનું છે, પણ ઈ પેલા મેં એક બાઇક બુક કરાવી છે, તો ઈ લેતા આવી. અને કઈ બાઇક છે ઈ તમને આગળ ખબર પડી જશે હો ને. અને મિત્રો હવેથી મેં વિચાર્યું છે કે આપણે છે ને આ ચેનલ ની અંદર વ્લોગે નાખશું, ચેલેન્જિંગ વિડીયો નાખશું, બરોબર? તમને જે મજા આવે ને કમેન્ટ કરજો, હું તમને એ ચેલેન્જ કરી અને એવા વિડીયો બનાવી, તમે જેવું કહેશો ને એવા વિડીયો બનાવી. તો મિત્રો હું બાઇક લેવા આવી ગયો, જોઈ લો તમે. અહીંયા આપણે મોબાઈલ રિપેરિંગ ની દુકાન માંથી બાઇક લેવાની. અહીં બાઇક લેવાની, પણ અહીંયા છે ને મારા ભાઈની દુકાન છે, આ બાબાની છોકરાની, બરોબર, રિપેરિંગ ની. તો હવે એક ચક્કર મારતા આવે ને, વારતા આવે ને પછી આપણે જઈએ. તો હવે થોડીક વારમાં જવાનું છે, પણ મેં એક નવી વસ્તુ જોઈ. આવવા દે તો શું મિત્રો, આ છે ને પંખી છે એવી, જો અહીંયા ઉપર છે ટાંકીમાં પાણી ભરાઈ જાય અને પછી છે ને ફુવારા બોલે, અને એ પાવર બેગ થી હાલે. લાઇટ ના હોય ને તો પાવર બેગ થી હાલી. નાની બેટરી આવતી હોય કે ના આવતી હોય ખબર નહીં, ચેકઅપ કરીએ. આપણે પાવર બેગ ક્યાં ગયું, ટ્રાય કરીએ. હાલો, તો આ છે આપણો પંખો, આ છે આપણું હળલ જેવું પાવર બેગ. આના ઉપર આપણે પંખો હાકીને તમને દેખાડવા આગળ. અને આ છે આપણે પાણી ભરવાનું. તો ઢાંકણું ખોલી અને ડાયરેક્ટ આપણે પાણી નાખી દે. આખું ભરી દઉં તો હાલે ને. અને પાણી વહી દઉં તો હું પી લઉં. તો હવે આપણે પીન ભરાવી દઈએ. પાછળ જો અહીં ભરાવાનું ખાનું છે. હા, હવે લાઈટ બરે એટલે સમજી લેવાનું ચાલુ થઈ ગયું, બરાબર. હવે આપણે ચાલુ કરવાના છે. પાવર બેગ ને બધું પાછળ જશે. આ છે આપણું ઓન ઓફ નું બટન. આ થઈ ગયું ઓન. જો પંખી ફરવા માંડી, હવે પછી આપણે આ ખાલા છે ને એમાંથી પાણી નીકળશે. જોજે, એક દબ્યું, હા, એક થયું, આ બીજું દબ્યું, એટલે 2 ચાલુ થયા. ટોટલ 3 ચાલુ થઈ ગયા. આ ત્રીજી વખત દબું ને એટલે બધા ચાલુ થઈ જાય. જોઈએ, હવે કદાચ લાઈટ ના આવી હોય તો આ 2 કલાક સુધી હાલે. હા, મજા આવે. આ તમને કહું ને તો આ લાઈટ નું છે. રાતે લાઈટ ના હોય ને કદાચ તમારે લબક ઝપક ને રમવું હોય ને, આ ચાપ ચાલુ કરો ને, જો લાઈટ થઈ, આ દબવું એટલે બીજી લાઈટ થઈ, કર્લિંગ લાઈટ ને બધી વસ્તુ સિસ્ટમ આવે. આ છે ટાઈમર, આપણે કેટલી કલાક સુધી ચાલુ રાખવું, બધું આખું ટાઈમર સેટ થઈ શકે. તો કેવું ડિજિટલ પંખો છે. લાઈટ ના હોય તો એ 2 કલાક તો હાલે જ આ પાવર બેગ. મજા જ આવી જાય. આ પંખો ફૂલ કરવો તો થઈ જતો હોય. આ ફૂલ થયો, આ લાસ્ટ સ્ટેપ છે. આ ફૂલ થયું એટલે એવું નહીં પાસે જ આવે. એમ તો ઘણો બધો આમ દૂરી હોય ને તો આવે છે. આમ આ તો અત્યારે પંખો ચાલુ છે તો આ બધા આમ વયું જાય. બાકી લાઈટ ના હોય તો સ્થિર હોય તો આમ સામો આવે. હવે તમને દેખાડું, મેં પંખો બંધ કરી દીધો. જો મિત્રો, 1 2 3 4 5 ની હવા ટાઈ લગીને આવે. આમ એટલી દૂરી હોય ને આમ તો આરામથી આવી શકે. ઘણી બધી દૂરી એમ તો કેચઅપ થઈ શકે. આમ સીધો આમ દૂર રહ્યો ને તો હવા આવતી હોય. એમ લાઈટ ના હોય તો આ કામની વસ્તુ છે. બહુ મસ્ત છે ડિજિટલી. આ પંખો તો સાઈડમાં મૂકી દે, પણ આપણું મુહૂર્ત ના હોય જાય એ પેલા આપણે ગાડી લેતા આવે, બાઇક લેતા આવે. સમજ્યા? વિચાર કરો મિત્રો, અમે અમારી નાનકડી એવી બાઇક લેવા માટે આ બુલેટનો લોઢું લઈ જાય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા TVS ના શોરૂમે બાઇક લેવા. આમાંથી કઈ લઉં તમે વિચારો, કઈ લઉં? આગળ ખબર તો પડી જશે તમને થોડીક જ વારમાં. ઓકે, ગાડી છે ને અંદર પૂગી ગઈ ને આ ભાઈ સંગ છે ને આ બધું તોડવા માંડ્યો. જો આ બધું તોડી નાખ્યું ને. ચીપલે કઈ ગાડી કહેવાય દોસ્ત? કઈ ગાડી કહેવાય? હે, મહિન્દ્રા. તો મિત્રો જોયું ને, અમે મહિન્દ્રા ગાડી લીધી. આ ભાઈ કે મહિન્દ્રા ગાડી લે. મહિન્દ્રા કહેવાય ને? હું મહિન્દ્રા સ્કોર્પિયો કે સ્કોર્પિયો ના કહેવાય, રાઇડર કહેવાય. શું કહેવાય? રાઇડર. કોની રાઇડર? સુમિતની. ઓહો, તારા પગ પૂગતા નથી. જાય પૂગી જાય તારા પગ. આમાં ક્યાં ચડ જોઈ, ક્યાં પૂગે? કાં પૂગે? બ્રેક એ નથી પૂગતા. બ્રેક લાગીએ, બ્રેક લગાડા. એમ એક સાઈડ થી તો નમી જાય તો એમ ના હાલે કઈ. ખોટી. તને તારી રાઈડર નથી, મારી છે. કિની છે? મારી છે. તારી નથી, મારી છે. સમજો? શું કરું તારે? ચક્કર મારવાની હતી, પણ તારા પગ નથી પૂગતા. એનું શું ચાલે? હવે જો કે તમને બધાને ખબર પડી જ ગઈ છે કે હું કઈ ગાડી લઈ આવ્યો, તો કે રાઇડર. બરોબર, તો રાઇડર ની થોડી ઘણી સિસ્ટમ દેખાડી દઉં. બરોબર, અહીંયા છે ને ડિજિટલ કાંટો આવે, જેમ કે જે ચાલુ થયો. અહીંયા કેટલી સ્પીડ હોય એટલી હાલે. એટલી વારમાં મેં ઘણી બધી હાકી નાખી છે. તમને બધાને એક વિચાર આવતો હશે કે સાલી નવે ગાડીને એટલા કિલોમીટર હાલી ગયા, પણ નહીં, આ રિવ્યુ પછી બનાવું છું. બરોબર, એટલા માટે પણ વચ્ચે નાખી દઈશ. એવરેજમાં તો 60 કિલોમીટર જેટલી એવરેજ દે છે લીટરમાં, એવું કહે છે. અને રાઇડર વાળા કંપની વાળા પણ એવું કહે છે. એટલે સ્પ્લેન્ડર ની હારોહાર દે છે. બરોબર, અને બાકી તો છે ને આ બધું ફાઈબર નું આવે છે. અને સીટે મસ્ત એવી આવે છે. આ પોચી આવે છે, આ થોડી કઠણ આવે છે. અને અહીંયા છે ને એક ડેકી આવે. રૂકો, ચાવી છે ને ભરાવીને દેખાડવામાં. આ ચાવી નામ ખોલી ને એટલે છે ને
ચા આ છે ડીકી, થોડું ઘણું માઈ જાય એમ, બાકી તો આમ કરી કટાકો બોલે એટલે સ્કૂટી વારે બંધ થઈ જાય, બાકી ચાવી કાઢી લેવાની. અને રાઇડરમાં મેન વસ્તુ મને શું ગમી ખબર છે કે ડિઝાઇન. જો તમે આ LED ની ડિઝાઇન છે ને બેસ્ટ લાગે એકદમ ગજબ, બહુ મસ્ત, એટલે બહુ જોરદાર છે એમ સમજા. આખો લુક ટૂંકમાં મને ગમ્યો છે. અને સ્પેશિયલ છે ને રાઇડર નું જે લખાણ છે ને અને આ લોગો બરોબર, એ મને બહુ ગમ્યું છે બરોબર. અને બાકી તો આના ટાયર છે ને એ એકદમ જાડા આવે આમ, મતલબ સ્પોર્ટ બાઇક જેવા એમ. અને બીજું આની અંદર બ્રેક ની વાત કરું તો આગલી છે ને એકદમ ડિસ્ક બ્રેક આવે અને પાછલી છે ને સાદી બ્રેક આવે. અને બાકી મારે જોતું હતું ને એવું જડી ગયું. જો તમે ખાલી જો આ છે ને ચાર્જિંગ, અહીંથી ટૂંકમાં આમ ભરાવી ડાયરેક્ટ ચાલુ ગાડી રાખીને ચાર્જિંગ કરી શકીએ આપણે. અને બાકી તો આ ડિજિટલ કાંટાની અંદર અહીં સમય બતાવે છે અને ઇકો અને પાવર મોડ નો ઓપ્શન છે. પાવર મોડ માં આપણે દબાવીએ ને એટલે ટૂંકમાં પિકઅપ વધારે પકડે અને સ્પીડ વધારે થાય મારા ખ્યાલથી બરોબર. બાકી તમારો અવાજ સાંભળો તો આપણે ચાલુ કરીને અવાજ, હા ચાલુ થઈ ગઈ. કેવો લાગ્યો અવાજ એ મને કહેજો ને કમેન્ટમાં. બાકી લગભગ તો બધી મેં સિસ્ટમ બતાવી દીધી છે. અને હવે આના ભેગું શું આવ્યું તો કે એક હેલ્મેટ આવ્યું, એ તો મારે તમને બતાવવું ના પડે બરોબર, હેલ્મેટ તો જોયા હોય ને મથાલે એમ. અને હવે આપણે નીકળવાનું છે બેટ દ્વારકા, કારણ કે છે ને બેટમાં મારા કુળદેવ આવ્યા તો પહેલી વખત આપણે ત્યાં એક વખત નારિયેળ વધારતા આવી અને ચૂંટણીને ઉધારતા આવી. જો કે ચૂંટણી મારા પહેલા આવી ગઈ હતી બરોબર, એ પહેલા જ હું લઈ આવ્યો હતો. મેં ડાયરેક્ટ ચૂંટણી જ બાંધવી પછી જ આગળ વધવું એમ. તો મિત્રો ફાઇનલી આપણે અભય માતાજી આવી ગયા, એટલે કે મારા કુળદેવી બેટમાં આવ્યા છે બરોબર. તો આપણે ગાડીમાં પાર્ક કરી દીધી રાઈડર. આ છે નારિયેળ, અગરબત્તી અને ચૂંટણી. તો હાલો આપણે જઈ મંદિરની અંદર. એટલે વ્લોગ તો હમણાંથી સ્ટાર્ટ કર્યા છે, આજ લગભગ બીજો ત્રીજો હશે, એટલે હે ને જે ભૂલ પડે તો ચલાવી લેજો. ઓકે, આ છે આપણો ગેટ, મેન ગેટ. ઓલો હજી નવો બની ગયો છે. માતાજી નારિયેળ વધારી લીધું બરોબર. હવે આપણે એક પાછળ દરિયા કિનારે જવાનું છે. બહુ એટલે બહુ જૂની જગ્યાએ આવી ગયા, કારણ કે છે ને અમે ઝીણકા હતા ને તો અહીંયા નીચે ઉતરતા. જો અહીંયા કંઈક નીચે ઉતરવા સીડી હશે, દેખાડું તમને. જો છે ના સીડી, એમ થાય ડાયરેક્ટ આમ નીચે ના પડી જાય એવી સીડી. આપણે નીચે ઉતરવાનું છે. હા હા, અઘરું હા, સીધી સીડી છે. થોડીક ત્રાહી છે તો જ બની રહી ને બેલેન્સ, બાકી ના બની રહી દોસ્ત. અહીંયા ડાયરેક્ટ ખાઓ એટલે નજીક દરિયો છે. જો તમે અહીંનો ખાલી નજારો જો થાય ને કે ટાપુ, એટલે આ ટાપુ જ છે યાર, આમ દરિયાની વચમાં છે. ના દેખાય તમને સુદર્શન સેતુ, અને આ દરિયાની અંદર મગર છે. અહીંયા ઘણી વખત આ કિનારે પણ આવતા હોય મગર, પણ અત્યારે નથી જોવા મળતા. જોઈએ આપણે કદાચ દેખાય કે ના દેખાય. તો આપણે અહીંથી હાલીને છેટ ઓલી બાજુ જવાનું છે, ટ્રાય કરીએ. દેખ રહ્યો હો તું, અમારા એક બંદા આગળ જઈ રહ્યા છે. આતા જો મોટો પથરો, બાપુ આ દરિયા કિનારે એ ગયો, પવન આવ્યો ન ગયો ખબર આવે મેમ. દરિયા કાંઠે ઉભો છો, ફૂલ પવન આવે છે, મોજામાં હું ઉડી ગયો. જોતા અહીંયા બધો ડૂચો છે ને તણાઈને આવ્યો હોય ને બધો અહીંયા પડ્યો છે, હલવાઈ ગયેલો. તમને ખબર હોય તો આ ઈ જ પુલ છે જે મોદી સાહેબ આવીને કાતર કાપી ગયા, મતલબ કાતર થી રિબિન કાપી ગયા. આમ તો મોદી સાહેબ તો પછી આવ્યા હતા, પણ એ પેલા તમારો ભાઈ ઉદ્ઘાટન કરી ગયો તો. તમને ખબર ના હોય તો કહી દઉં. છેટ ઉપર થી નીચે આવ્યા બરોબર. હવે અહીંથી પાછું ઉપર જવાનું છે. તો હવે ટાસ્ક અઘરો છે. અહીંથી જવું કેમ? વાહ દોસ્ત વાહ. ઓહ ભગવાન કોઈ રે. જોતા અહીંયા કેવા કાંટા છે. શું છે આ કાંટા કુટીમાં વચ્ચે આવી ગયો મિત્રો. પહોંચી ગયો મિત્રો. હવે થોડુંક જ દૂર રહ્યું, આપની મંજિલ થોડી. એ પાટિયું જેડું પાટિયું, કોઈની કાંધીમાં રાખવું હોય તો આ પાટિયું કામ આવશે તમને. હવે જો તમને સીડી દેખાયા, એ સીડી આપણે ઉપર ચડવાની છે. સીડી ઉપર ચડવાનું છે, સીડી ઉપર નથી ચડવાની. ઓકે, જો દેખાય તમને હિયડા જો ભાગી ગયા. સાલાઓને ખબર પડી સુમિત ચાવડા આવ્યો એટલે ભાગી ગયા. મિત્રો અત્યારે આપણે એવા મંદિરે આવી ગયા જે દુનિયામાં એક જ મંદિર છે, અને એ પણ હનુમાન દાંડી કહેવાય ને. જારી શ્રી રામ જય જય નો કઈક ઇતિહાસ છે ઘણો બધો. હાલો આપણે જાણીએ આગળ શું છે. દુનિયાનું એકમાત્ર મંદિર કેમ ખબર? અહીંયા છે ને હનુમાન દાદા અને એના દીકરા મકરધ્વજ બે એકારે બેઠા. આ પેલું એક જ એવું મંદિર છે, બાકી બીજે ક્યાંય આના બે ભેગા બેઠા હોય ને એવો એક મંદિર નથી. મિત્રો મને એક પૂજારી મળ્યા ને, મેં એને પૂછ્યું કે મેં કીધું એવું કેમ હનુમાન દાદાની મૂર્તિ અંદર જાતી જાય, મકરધ્વજની મૂર્તિ ઉપર આવતી જાય? તારા એનું કેવું એમ હતું કે હનુમાન દાદાને જયારે કે હાવ એટલે હાવ અંદર મૂર્તિ વહી જશે ને ત્યારે કે દુનિયાનો નાશ થઈ જાય. એ ભાઈએ મને એવું કીધું. સાચું હોય ખોટું હોય આપણે કઈ ખબર નથી. તો આપણે રાઈડર હારી અને આ આપણે ચાવી લગાડી દઈએ. મિત્રો અત્યારે છે ને અમે એક એવી જગ્યાએ જઈએ છીએ જ્યાં 84 ધૂણા છે. એ જગ્યાને પવિત્ર કરવા માટે 84 સાધુઓએ ટૂંકમાં ત્યાં તપ કર્યો તો, ત્યાં સાધના કરી હતી.
મિત્રો આ છે એ જગ્યા, અહીં લખેલ બુટ ચંપલ અહીંયા ઉતારો તો અહીંયા ઉતારી દીધા. આ દેખા આ છે આશાપુરા માતાજીનું મંદિર ને આ બાજુ ધૂણા છે. જો આ છે ને એ 84 ધૂણા છે. મિત્રો આમાં એવું કહેવાય છે કે આ ધૂણા જે કે પૂરેપૂરા ગણી લઈએ ને, મતલબ કે 84 જ નીકળે ને તો એના પેટમાં પાપ ના હોય એવું કહેતા હોય. ખબર નહીં સાચું ખોટું શું હોય. આ ભાઈબંધને હે ને ધૂણા ગણી લીધા કે 84 નીકળે. હાલો આ ભાઈના પેટમાં પાપ નથી, બરાબર. અને આની હગાઈ બાકી છે, કદાચ કોઈ ધ્યાનમાં હોય તો કહેજો. હા એટલે જ ને, પેટમાં પાપ નથી એટલે હું ચિંતાણું છોકરો તમારા માટે. તો એ મને અહીંયા છે ને એકલ ભૂકી ગયો. આ એકલ છે હું આ દાંતેડી વાળો એકલ. જો 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 આ વાઢી લઈએ તો આટલી વાર લાગે હો. આમો થાય ને તો અઘરું લાગશે. જવા દે ભટકા. એ બાપો જોઈ લે, દાંતેડી જોઈ લે કેવી છે. અમે બાજુમાં જ ઉભા તો એ કઈ કરતો નથી એટલું સારું. ચીરી નાખીએ સુમિત્યા, વયો જા. જોઈ શકો તમે છે ને આની હિંમત જોઈ શકો. જો ઓલો દાંતેડી વાળો હુવર છે અને આ ભાઈ ચોચા ખાવા મિત્રો. બોલો મિત્રો, આ છે સુદર્શન સેતુનો વ્યૂ. આ રસ્તો જે બન્યો ને દરિયાની વચ્ચોવચ્ચથી જાય એ છે, બરોબર. પણ બહુ એટલે બહુ જોરદાર વ્યૂ આવે છે. જો અત્યારે તમે જોઈ શકો વ્યૂ અત્યારે ખતરનાક આવો યાર. મિત્રો લોકેશન હોય ને તો ગજબ નું અહીંયાનું ખરેખર. જો આ છે ને બ્રિજ ની માથે જે મોરપંખ નો સીન આવે છે ને ગજબ લેવલ નો આવે છે. તમે વિચારો આ કેટલી મજબૂત હશે કે ટૂંકમાં આ જે બધું બાંધવું, બરોબર. આ નાડા નથી હોયલા, બહુ બધું મજબૂત હશે. હજી અહીં કઈ કામ ચાલુ લાગે જો આ ક્રેન ને પડ્યું એટલે. અને એમાંય સુદર્શન સેતુ ઉપર સુમિત ની રાઇડર ને સુમિત હોય એટલે કઈ ઘટે ના ઘટે તો સબસ્ક્રાઇબ કરી નાખજો નવા હો તો. અને આ સેતુ ઉપર છે ને બહુ ઝાઝી ગળદી છે, મતલબ કે અત્યારે અહીં ઘણા બધા ફોટોગ્રાફી કરવા આવે. આ વિલોગનો એન્ડ કરતા પહેલા તમને બધાને એક સવાલ પૂછી લઉં કે હવે નેક્સ્ટ રાઈડ ક્યાં કરું, મતલબ કે ક્યાં જાઉં બાઇક લઈને, હું તમને દેખાડું, શું જોવું તમારે, તમે મને ખાલી કમેન્ટમાં કહો. તમે કહો એ કરવા તૈયાર છે, બરાબર. આપણે જાઉં ચેલેન્જિંગ વિડીયો બનાવશું અને રાઈડ વાળા વિડીયો પણ બનાવશું. ઓકે.